ચાદર મોતી, એક છે ઇઝાર, એક મિનિટ બધા બતા દઈએ, એક છે ઇઝાર ને એક છે કફની. આ ત્રણ કપડું મર્દ માટે, औरत હોય તો તેના માટે આ ત્રણ તો ખરું, પણ એક સીનાબંધ ને એક ઓયડી. બરાબર. હવે કપડું કેટલું હોવું જોઈએ આપણે? તો મૈયતને આસાનીથી આપણે બાંધી દઈએ ને મૈયત આસાનીથી આપણે એને લપટી દઈએ એટલું કપડું હોવું જરૂરી છે. ઇઝાર તો એના માથાથી થોડીક એટલે કે આપણે બાંધી શકીએ, પગથી એટલું મોટું કે એને બાંધી શકીએ. બરાબર. એ જ રીતે જ મોટી ચાદરવી જે મોસ્ટલી આપણે બરાબર કપડું રાખીએ. ને કફની ગરદનથી લઈને ઘૂંટણના નીચે સુધી. કફની મોસ્ટલી અમુક લોકો એ કરે છે કે નીચેથી ઓછી રાખે ને ઉપરથી મોટી રાખે. આપણે જીવનમાં એવી કફની કોઈદા પહેરી કે આગળથી મોટી હોય ને પાછળથી શોર્ટ હોય, કોઈ દિવસ આપણે એવું પહેર્યું ના. બંને બાજુથી કફની બરાબર હોવી જોઈએ, બંને બાજુથી કફની. તો કફન પહેરવાનો તરીકો એ છે પહેલો કે આપણે મોટી ચાદર પહેલી બિછાવવાની. આ છે ચાદર. બરાબર. ત્યાર પછી ઇઝર. આજે પછીને ઉઠાઈને દમી મૂક્યો એટલે મોટો નહીં. આ છે બંને સેમ મૂકશો. યા પછી ઇઝારનું કપડું થોડું ઓછું હોય તો બંને જગ્યાએથી હરખું કરીને તમારે મૂકી દેવાનું. ને ત્રીજી છે કફની. અગર કફની કાપેલી ના હોય તો હું તમને બતાવી આપું. હા, આ તો સિંગલ સિંગલ તમારે પહોંચાઈ જશે એટલે ખબર નહીં પડે, પણ કફની જે છે તમારે હવે તો બધું રેડી જ આવ્યા છે આપણે. તો આ કાપેલી છે, ડબલ કપડું હશે આ ટાઈપનું. બરાબર. એને નીચેથી બરાબર બરાબર સેમ જ આ કપડું હોય છે આટલું જ, પણ આ કફનીને તમે 4 બેરવી વાર લેશો. એક તમે આ ફોલ્ડ કર્યું, લાવો, બીજું આ ફોલ્ડ કર્યું. કોઈ વખતે મતલબ કે તમારે કાપવાની જરૂરત પડે તો આ ફોલ્ડ કર્યા પછી અહીં વચ્ચે તમે એક નિશાની કરી દો. બરાબર. કાંટેથી તમારી નિશાની હશે, કપડું તમે જેવું ખોલશો, જે તમારી નિશાની હશે વચ્ચેથી સીધી કેંચી કાપીને જે આપણી રીતે ને બંને ખભા તરફ થોડું થોડું કાપી લેવાનું, તાકે મૈયતનું માથું આસાનીથી, એકદમ આસાન છે. વચ્ચે તમે નિશાની કરીને એને કાપી લેશો તો એકદમ આસાન છે. બરાબર. આ જ રીતે નીચે કફનીનું જે કપડું છે તમે જયારે કફન પહેરાવો અમે આવી જાય ના ના આજે આપી જઈને લઈશું. લા આ રીતે કફની ઉપરનો જે ભાગ છે તેને તમે આ રીતે ઉપર લઈ લીજો. બરાબર. તાકે અહીં તમારે મૈયતનું માથું આવે તો આસાનીથી મૈયતનું માથું મૂકી દેવાય. અહીં એક બીજો એક આપણે ખુશ્બુ ને બધું નાખીએ. બરાબર. તો પહેલે કાફૂર ખુશ્બુ જેવી નાખવાનું હોય તો પહેલેથી તમે નીચે પહોંચડી દેવાનું. મૈયત જે આ છે ચાદર એટલા માટે આપણે અંદર વાયરી ને એટલા માટે કરી તાકે મૈયતને જ્યારે આપણે ઊંચકીને લાવીશું તો તે વખતે મૈયતનું સતર ખુલે, મૈયતનું સતર ખુલે ના. એટલા માટે જે 4-5 વ્યક્તિ જે મોટા હોય, જે ઊંચકીને મતલબ કે આસાનીથી મૂકી શકતા હોય તો મૈયતને તકલીફ વગર અહીંયા આગળ આપણે લઈ લેવાના છે. જે રીતે ઊંચકી વચ્ચેથી લઈ લો. ખાસ કરીને વસલો ભાગ એ ભારે હોય છે આપણે. બરાબર. હા, વચ્ચે વચ્ચે. બરાબર. માથા પાય, માથા પાય. બસ. કફની બસ બરાબર. બસ બસ. આ જે કફની છે આપણે બરાબર આગળ આવો. જેમ કફની કરતા જો તેમ તેમ ઉપલું કપડું તેમ તેમ એમનું ઉપલું કપડું તમે કરતા જજો. બરાબર. થઈ ગયું. આ સીધું કરી લીધું. આ મૈયતની કફની એટલે એમનું સતર ઓલમોસ્ટ ધંગાઈ ગયેલું છે. એમની બગલોમાં, એમના માથા પર, આ જેટલો ચહેરો છે એટલી જગાઓ પર જે તમારે કાફૂર ને બધું લગાવવાનું છે એને લગાડ દો. શરીર પર જેટલી જગ્યા કાફૂર લગાવવાનું છે લગાડ દો. મૈયતના બંને પગ ભેગા કરી દેવાના તે વખતે. હવે આ છે રાઈટ સાઈડ ને આ છે લેફ્ટ સાઈડ. તો સૌથી પહેલા જે આપણે કપડું એ કરીશું ઇફાના ભાઈ, તો આ લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ પહેલા કઈ
લેફ્ટ થી રાઈટ પર, બરાબર? હા તો સીધા, બિલકુલ લેફ્ટ થી રાઈટ, ત્યાર પછી રાઈટ થી લેફ્ટ, એટલા માટે કે રાઈટ ઉપર રહે, બરાબર? એ જ રીતે ઈઝરનું કપડું બી એના માટે શું કરવાનું છે? આપણે આ જે કપડું છે ને અહીંયાથી વધશે તો પગ ઊંચા કરીને એને નીચે લઈ લેવાનું, બરાબર? મોના ટૂંકશો, હા, બરાબર? એ જ રીતે આજ મુઠ્ઠી વાળીને તમે ખેંચશો, બંને તરફથી કપડું ખેંચશો તો આ કપડું એકદમ વ્યવસ્થિત થઈ જશે, બરાબર? એ જ રીતે ચાદર બી મોડું ના બનશું. એને તમે ખેંચશો તો એમની 3 પટ્ટી હશે, એક કમર પાસે જે હાથ ને કમર બંને બંધાશે, પગ પાસે અને માથા પાસે. આ કફન દેવાનો તરીકો. ઉપર પછી તમારે જે અત્તરને કંઈ નાખવું હોય તો નાખી દેવાનું, પછી એમને તમારે જનાઝામાં સુવાડી દેવાના. તો એકદમ આસાન તરીકો છે, પણ આપણે કોશિશ કરતા નથી. તો આ છે મૈયતને ગુસલ દેવાનો તરીકો છે, અને આ છે મૈયતને કફન દેવાનો તરીકો. મૈયતના કફન મેં શું આવ્યો સૌથી પહેલા? 3. શું? એક છે ચાદર મોટી, બીજી છે ઈઝર, ને ત્રીજી છે કફની. પહેલી જે આપણે પોઠાડવાની છે એ ચાદર, તેની પછી છે ઈઝર, ને તેની પછી આપણે કફની પોઠાડવાની છે, બરાબર? કફનીનો જે ઉપરનો ભાગ છે તેને વાળીને માથા પાસે લઈ લેવાનો છે. જ્યારે મૈયતને તમે સુવાડો તે વખતે એનું માથું ત્યાં હોય તો ઉપરનું કપડું હટાવતો તમારે કફનીનું ઉપર લાવવાનું, એટલા માટે કે એનું સતર જાહેર થાય ના. ત્યાર પછી તમારે જે કાફૂર ખુશ્બુ જે મળવાનું છે બધું મળી, ને એ જ રીતે આ રીતે પહેલું લેફ્ટ થી રાઈટ તરફ, એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ, પછી જમણી બાજુથી ડાબી બાજુ તરફ, એટલા માટે કે જમણી બાજુ ઉપર અહદનામું મૂકવાનું હોય તો જે વખતે તમે અહદનામું મૂકો તો કફની પહેરાવો તો આપણું દિલ જે તરફ હોય તે બાજુ આપણે અહદનામું એને મૂકી દેવાનું, બરાબર? બસા વખત બધા અહદનામું ને બધું મૂકે છે. તો આ કલમો લખવાનું હોય તો એ કલમો એ વખતે આંગળીથી લખી દેશે, બરાબર? તો આ કફન પહેરવાનો તરીકો. મૈયતને નવાડવાના તરીકાની અંદર સૌથી પહેલા મેં તમને બતાવ્યું કપડા કાઢવાનું. તમે કોઈ બી જગ્યાએ જોશો તો તમને જેમ તેમ આ કપડા કાઢવાનું કોઈ શીખવાડે નહીં, કે કપડા કઈ રીતે કાઢવાના. બનતી કોશિશ લગીને આપણો કપડો વેસ્ટ ના થાય એવી કોશિશ કરવાની, બરાબર? તો કપડા એ રીતે કાઢવાના. કપડા કાઢ્યા પછી તાત્કાલિક આપણે મૈયતને ઇસ્તિંજા કરાવવાનું. ઇસ્તિંજા કરાવ્યા પછી મૈયતને વુઝુ કરાવવાનું. વુઝુ કરાવ્યા પછી જે સાબુનથી આપણે નવાડીએ એ રીતે સાબુનથી નવાડી દેવાના. કે ત્યારબાદ પાછું એક વખતે ઇસ્તિંજા કરીને આખા શરીર પર પાણીથી ગુસલ કરાવી દેવાનું. એ રીતે ગુસલ કરી ઇન્શાઅલ્લાહ તાલા મૈયતનો તરીકો છે, બરાબર? હવે આના વિશેષ તમને કોઈ કન્ફ્યુઝ હોય, કોઈ સવાલ હોય તો કહો. હે? બોરીના પાન કઈ જરૂરી નથી, ખાલી ગરમ પાણી હશે તો એ થઈ જશે. પણ બોરીના પાન હોય તો વધારે સારું, એની તાસીર અલગ છે. આ બધા તરીકા આપણને આપણા બુઝુર્ગાને દીને દીધા. એ જ રીતે મુસ્લિમ કારખાનાનો સાબુન, કે સમ ટાઈમ મૈયતના જિસ્મમાંથી અમુક વખતે બદબુ બી આવે, એની નજાસતના કારણે અમુક વખતે એના ગુનાહ બી જાહેર થાય. એટલા માટે કહેવામાં આવ્યું કે જ્યારે મૈયતને કોઈ ગુસલ આપે ને તો એવા લોકો હોવા જોઈએ જે એના નજીકના. હવે આપણો બાપ છે, મૈયતને ગુસલ આપણે દઈએ, કોઈ એપ જાહેર થઈ તો તમે કોઈની સામે વાત કરવાના નહીં કરે ને. એટલા માટે કે મનાવી છે કે પરહેઝગાર માણસ કે કોઈ ઘરનો વ્યક્તિ ગુસલ એટલા માટે આપે કે કોઈ મૈયતની એબ જાહેર થાય તો એ એબને જાહેર કરવી. હા, મૈયતમાં તમે કોઈ ખૂબી જુઓ કે હું મૈયતને ગુસલ દેતો તો અલ્હમ્દુલિલ્લાહ મુસ્કુરાવા માંડ્યો, મૈયતનો ચહેરો ચમકવા માંડ્યો હતો, મૈયતની અંદરથી ખુશ્બુ આવતી હતી, તો એ ખુશીની વાત તમે કહો, પણ એની એબ જાહેર કરવી કોઈની પર નથી. તો એ જે સાબુન છે, એ બોરીના પત્તા છે ને, એ અમુક વખતે એ જે એની તાસીર છે ને, એના તાસીરના કારણે એ બદબૂને જાહેર કરી દે છે. બાકી કઈ જરૂરી નથી. જેથી કે આપણે અગરબત્તીનું કીધું, અગરબત્તી બી કઈ એવું કઈ એ જ રીતે કફન પીરાવતી વખતે બી ધૂની દેવાનું કે પણ નથી દેતા આપણે. એ ધૂની દેવાનો મકસદ ખાલી એક જ છે કે બદબુ જાહેર થઈ જાય. પણ બદબુ ના હોય તો એ કઈ વાંધો, એ કઈ ફર્જ કે વાજિબ નથી, બરાબર? પણ ખાસ કરીને આ તરીકો આ તમે ધ્યાન આપો. એટલા માટે કે આપણે લોકો દૂર નહીં કે મૈયતથી ગભરાય. જીવતો માણસ આ ભાઈ સુતેલા છે, બરાબર? હા, જીવતો માણસ આપણે આ સુતેલા છે, બરાબર? અલ્હમ્દુલિલ્લાહ. મસલાના સૌથી વધારે હકદાર અલ્લાહ તાલા એમને જ વધારે સવાબ આપશે. એમને કોશિશ કરી તમને શીખવાડવા માટે, બરાબર? અલ્લાહ તાલા એમને અજરે અઝીમ અતા ફરમાવે. પણ આ તરીકો છે ને આ શીખવાનો. હજુ કોઈને કઈ કન્ફ્યુઝ હોય ને કઈ શીખવું હોય, તમને સમજ ના પડી હોય તો તમે પૂછી શકો.
જેવું મૈયત નીટ થઈ ગયું ને આપણે હોવાડી દઈએ એટલે બધા કુરાન શરીફ તિલાવત કરવામાં આવે મુસલ નથી આવી એ પહેલા કુરાન શરીફ લઈને અમુક જણા તિલાવત કરે બેહતર છે કે એ બધું પછી તમે કરો એ કુરાન શરીફની તિલાવત બી મોસ્ટલી જે આપણે હોય ને કે મર્દ હોય તો ઓરતોનો બધાનો મસલો ને બધું આવીને ઊભું થઈ જાય બરાબર તો આ છોકરો કે કોઈ તિલાવત કરે તેવી મનમે તિલાવત કરે કે તે ટાઈમ એવો હોય કે મનમે જેટલી તિલાવત કરે એટલું વધારે સારું કે બૈરો આવતો હોય રડતો હોય આ કરતું હોય તે કરતું હોય તો બધા જ મસલા થઈને ઊભા થાય પણ મૈયતને ગુસ્લ લઈને કફન દીધા પછી આ બધી વસ્તુ કરે ને તો વધારે સારું ઓરતને ગુસ્લ યા કોઈ નાપાક વ્યક્તિ ગુસ્લ બેહતર છે કે એ વ્યક્તિ ગુસલ ના દે એ જાતે જ નાપાક છે એની ઉપર જ નજાસત છે તો એ જેટલી બી નજાસત એ કરશે એટલે એ ગુસ્લ આપે ના બે વુજુ શખ્સ જે છે જેનું વુજુ નથી તે ગુસ્લ આપી શકે એ ગુસ્લ એને ગુસલ આપવામાં કઈ વાંધો નથી અલબત્તા એવી વુજુ કરી લે તો બેહતર છે